ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં પોસ્ટ ઓફિસ સહિત જાહેર ઇમારતોમાં બોમ્બ મુકાયા હોવાની ધમકીભર્યા મેલ મળ્યા છે। આ ધમકીઓને પગલે રાજ્યભરનું પોલીસ તંત્ર દોડતું થયું છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે। ત્યારે નવસારીની હેડ પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। નવસારી ટાઉન વિજલપોર પોલીસ એલસીબી એસઓજીની ટીમ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પોસ્ટ ઓફિસ ખાતે પહોંચી હતી, જે બાદ સાવચેતીના ભાગરૂપે સાંડકુવાથી વિજલપુર જતો માર્ગ અવરજવરમાંથી બંધ કરી દેવામાં આવ્યો હતો। નવસારી ફાયર વિભાગની ટીમ અને 108 એમ્બ્યુલન્સને પણ સંભવિત અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે તૈનાત કરવામાં આવી હતી। તો મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં અગાઉ પણ જાહેર ઇમારતોમાં બોમ્બ મુકાયા હોવાની ધમકીઓ મળી હતી, પરંતુ તેમાંથી ક્યાંક બોમ્બ મળ્યો ન હતો। આજે ફરી એકવાર આવા ધમકીભર્યા ઈમેલ મળતા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। દીપક સોલંકી, CN24 ન્યૂઝ, નવસારી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।